બંધારણ દિવસ ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરે ઉજવાય છે. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. ચાલો આજે ભારતના બંધારણ દિવસના ઇતિહાસ અને મહત્વ પર એક નજર કરીએ. નમસ્કાર, આજે વાત કરીશું સંવિધાન દિવસ વિશે, જે દર વર્ષે 26 નવેમ્બરે મનાવવામાં આવે છે. 26 નવેમ્બર 1950ના રોજ ભારતના સંવિધાનનો અમલ કરવામાં આવ્યો હતો અને આ દિવસે દરેક ભારતીયોને તેમના અધિકારો, ફરજ અને સમાનતા વિશે જાગૃત કરવામાં આવે છે. વર્ષ 2024માં ભારતમાં બંધારણની સ્થાપના 75 વર્ષ પૂર્ણ થયા છે. ભારતના બંધારણમાં લોકશાહીને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. છેલ્લા 7 દાયકાઓમાં તેણે ભારતના શાસનના મુખ્ય સિદ્ધાંતો ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ખાતરી કરીને રાજકીય, સામાજિક અને આર્થિક પરિવર્તનો દ્વારા રાષ્ટ્રને માર્ગદર્શન આપ્યું છે. આ મૂલ્યોને દર વર્ષે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સ્વતંત્ર થયા બાદ બંધારણ સભાએ ડૉક્ટર B.R. આંબેડકરની આગેવાની હેઠળની સમિતિને બંધારણનો મુસદ્દો તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું. બંધારણ સભાની સ્થાપના 1946માં થઈ હતી અને તેના પ્રમુખ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. ભારતનું બંધારણ 1,17,360 શબ્દો સાથે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. ભારતમાં બંધારણ 26 જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું હતું. ભારતમાં લોકશાહી બંધારણ વર્ષ 1949માં અપનાવવામાં આવ્યું હતું. ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 19 નવેમ્બર 2015ના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે. દેશના બંધારણનું પાલન એ લોકશાહી સિદ્ધાંતોની યાદ અપાવે છે, જે રાષ્ટ્રને માર્ગદર્શન આપે છે. આ દિવસને બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની 125મી જન્મ જયંતિની યાદમાં જાહેર કરવામાં આવ્યો હતો. અગાઉ આ દિવસને કાયદો દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો.